વિહારી સવારથી પ્રયત્ન કરી રહ્યો છે અને અત્યારે બપોર થવા આવી છે. તેને ભૂખ ખૂબ લાગી છે, પણ એના પિતાજીએ કહ્યું છે કે આપણા ખેતરમાં વાવેલા ગુલાબના છોડને તું પાણી નહીં પાય ત્યાં સુધી આજે ખાવાનું બંધ. સાથે શરત મૂકી છે કે કૂવામાંથી તારે જ પાણી કાઢવાનું અને તારે જ છોડને સિંચવાનો. આ જ બાબતથી એ પરેશાન છે, કારણ કે એ ડોલ ભરે છે પણ છોડ સુધી પહોંચતા તો પાણી જ ખાલી થઈ જાય છે. અત્યાર સુધીમાં એનો આ 50મો પ્રયત્ન છે, છતાં સફળતા મળતી નથી. એ કંટાળે છે. એના પિતાજી ક્યારના આ ખેલ જોઈ રહ્યા છે. જ્યાં વિહારી કંટાળીને બેસવા જાય છે, ત્યાં જ પિતાજી બહાર આવે છે. વિહારીને પૂછ્યું, શું થયું બેટા, ગુલાબને પાણી પાયું? ક્યાંથી પાય, પાણી ક્યારા સુધી પહોંચતું જ નથી. વિહારીએ કંટાળા સાથે જવાબ આપ્યો. પિતાજી કહે, કેમ એમ? મને શી ખબર. વિહારી વધારે કંટાળ્યો. પિતાજી કહે, જો હું તને ડોલ આપું છું, આ વખતે છેલ્લો પ્રયત્ન કરી જો. તેઓ ઘરમાંથી નવી ડોલ લઈ આવ્યા, વિહારીને આપી. વિહારીએ ડોલ વડે કૂવામાંથી પાણી કાઢ્યું અને ઠેઠ છોડ સુધી લઈ ગયો. એક ટીપું પાણી પણ ઢળ્યું નહીં. પ્રેમથી આખી ડોલ એણે ગુલાબના છોડમાં સિંચી. વિહારી રાજી રાજી થઈ ગયો. એ પિતાજી પાસે દોડતો દોડતો આવ્યો. પિતાજી, પહેલાં મને ખાવાનું આપો. પિતાજી એને રસોડામાં લઈ ગયા. ખાવાનું જાતે પીરસ્યું. જમતા જમતા જેમણે વાત કરી, વિહારી, એક ડોલ વડે તો સવારથી બપોર સુધી મથ્યો, છતાં પાણી ન પાઈ શક્યો, ને બીજી ડોલથી તરત પાણી પાઈ લીધું. એનું કારણ તું સમજ્યો? જો, હું તને સમજાવું. તું પહેલાં જે ડોલથી પાણી પાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એ ડોલમાં નાના નાના 5 કાણા હતા, એટલે પાણી છોડ સુધી પહોંચતા તો સાવ ખાલી જ થઈ જતું હતું. જ્યારે કાણા વગરની આ ડોલથી તું પાણી પાઈ શક્યો. હવે છોડમાં ગુલાબ આવશે અને આપણું આખું ઘર મધમધી ઉઠશે.